કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં ચેપ્ટર 7 એડોલેસન્ટ સ્પીકમાં પ્રી ટાસ્ક જોવાના છીએ. વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે તેમજ અન્ય સાહિત્ય પણ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એટલા માટે ટેલિગ્રામમાં વીપી સર 87 સર્ચ કરશો તો ચેનલ મળી જશે, તો એ સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રી ટાસ્કમાં એ આપેલું છે કે there is a poster on the door of Mickey's room. There are some instructions in it. Read them. હવે મિકીના રૂમમાં બારણા પર એક પોસ્ટર લગાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો. હવે આ જે પોસ્ટર છે તેમાં અમુક સૂચનાઓ લખેલી છે, તો એ સૂચના આપણે જોઈએ. તો ફર્સ્ટ આપેલું છે નો સ્માઇલ નો એન્ટ્રી. તમારા ચહેરા પર સ્મિત હોય તો જ રૂમમાં એન્ટ્રી કરવાની છે. સેકન્ડ છે ડોન્ટ ઓપન માય ડ્રોવર. મારા ખાનાઓ ઓપન કરશો નહીં. થર્ડ છે નો કોમેન્ટ્સ ઓન માય મ્યુઝિક પ્લીઝ. મારા મ્યુઝિક ઉપર કોઈ જાતની ટિપ્પણી કરવાની જરૂર નથી. નાવ એડ 3 મોર સચ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ યોર ઓવન. હવે તમારી જાતે તમે બીજી 3 સૂચનાઓ ઉમેરો એવું કહ્યું છે. તો ફોર્થ આપણે લખીએ નો ક્વેશ્ચન્સ અબાઉટ માય સ્કૂલ એન્ડ હોમવર્ક. મારી શાળા અને હોમવર્ક વિશે કોઈ પણ પ્રશ્ન નહીં. ડોન્ટ ટચ માય કમ્પ્યુટર. મારા કમ્પ્યુટરને ટચ કરવું નહીં. કીપ યોર એડવાઇસ આઉટસાઇડ ધ ડોર. તમારી સલાહ બારણાની બહાર રાખો. નેક્સ્ટ પ્રિપેર અ પોસ્ટર ઓન રૂલ્સ ઓફ માય રૂમ. જેવી રીતે મિકીએ તેનો પોસ્ટર બનાવ્યું છે તેવી જ રીતે તમારે પણ એક પોસ્ટર બનાવવાનું છે કે મારા રૂમના નિયમો. પેસ્ટ ઇટ ઓન ધ ડોર ઓફ યોર રૂમ. અને તમારા રૂમના દરવાજા પર એ લગાવી દો. બી આપેલું છે કમ્પ્લીટ ધીસ ડાયલોગ ધ બેસ્ટ વે યુ કેન. તમે તમારી રીતે આ ડાયલોગ કમ્પ્લીટ કરો એન્ડ પ્રેક્ટિસ ઇટ વિથ યોર પાર્ટનર. તમારા પાર્ટનર સાથે તેની પ્રેક્ટિસ કરો. એ સેડ ધીસ ઇઝ ધ રૂમ આઈ હેવ ટુ લેટ. એ કહે છે કે મારે જે રૂમ આપવાનો છે એ આ છે. બી સેડ ઇટ લુક્સ વેરી નાઇસ. જોવામાં તો સારો છે. એ સેડ ધ રેન્ટ ઇઝ ₹600 પર મંથ. એ કહે છે કે રૂમનું ભાડું દર મહિનાનું ₹600 છે. તો બી શું કહે છે કે આર ધેર ઇલેક્ટ્રિસિટી ચાર્जेस ઇન્ક્લુડેડ ઇન ધ રેન્ટ. કે ભાડામાં લાઇટ બિલ આવી જશે. એ સેડ નો ધ ઇલેક્ટ્રિસિટી ચાર્जेस આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ રેન્ટ. ભાડામાં લાઇટ બિલ આવશે નહીં, એ અલગથી ચૂકવવું પડશે. બી સેડ વોટ અબાઉટ બ્રેકફાસ્ટ એન્ડ મીલ્સ. કે ભાઈ નાસ્તાનું અને ભોજનનું શું છે. એ સેડ ઓનલી બ્રેકફાસ્ટ. યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધ મીલ. માત્ર તમને સવારનો નાસ્તો મળશે, ભોજન માટે તમારે બહાર જવું પડશે. બી સેડ ઇઝ ધેર એની સર્વન્ટ ટુ વોશ ક્લોથ્સ. કપડાં ધોવા માટે કોઈ નોકર મળી રહેશે છે. એ સેડ નો આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોર સેલ્ફ. કે ના, અહીં મળી રહેશે નહીં, તમારે તમારા કપડાં જાતે ધોવા પડશે. બી સેડ ઓકે આઈ વિલ મેનેજ ઇટ. કશો વાંધો નહીં, હું તેની વ્યવસ્થા કરી લઈશ. એ સેડ ગુડ આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. સરસ, હું માનું છું કે તમે અહીંયા કમ્ફર્ટેબલ ફીલ કરશો, આરામદાયક અનુભવશો. બી સેડ યસ આઈ થિંક સો. વેન કેન આઈ શિફ્ટ હિયર. બી કહે છે કે હા, હું પણ એવું જ માનું છું. હું ક્યારે અહીં શિફ્ટ થઈ શકું છું. એ સેડ એની ટાઈમ વેન એવર યુ વોન્ટ. એ કહે છે કે કોઈ પણ સમયે જ્યારે તમે ઈચ્છો. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો. થેન્ક યુ.